વાહ વાહ બેન વાહ, ઘણા વર્ષો થયા પણ રસોઈનો સ્વાદ તો એવો ને એવો જ રહ્યો. અરે ભાઈ, જમનાર અને જમાડનાર એ બેવની ભાવના સાચી હોય તો રસોઈ સ્વાદિષ્ટ લાગે જ ને. તમારી વાત બિલકુલ સાચી છે બેન. જુઓ ને, કેટલા દિવસ થયા પણ કંઈ જ ખબર ન પડી. હવે જો તમે અમને રજા આપો તો અમે જેતપુર જઈએ. એટલી શી ઉતાવળ બસ છે બેન, ભાઈ? બસ. હા, ઘણા વર્ષે આવ્યો છે તો થોડા દી રોકાઈ જા ને. ઘણો રોકાયો, હવે કારોબાર પણ સંભાળવાનો રહ્યો ને. બાપુ, ઘણા વર્ષે હું ફઈબાને ત્યાં આવી છું. હું તો રોકાઈશ. હા દેવજી, કેસર ભલે અહીંયા રોકાતી, એ થોડા દી અહીંયા રહેશે તો મને ગમશે. ઠીક છે, જેવી તમારી મરજી. ટાળીને કેસર બંને ભલે અહીંયા રોકાતા, હું ને વિક્રમ આવતીકાલે જઈશું. કેમ વિક્રમ? હા હા હા. શું વાત છે વિક્રમ? કાળો, આવતીકાલે હું મારે ગામ જઈ રહ્યો છું. ભેરો બંધ, હવે બધી જ જવાબદારી તારે માથે છે. તને જોઈએ એ તું માંગી શકે છે અને તને જોઈએ એટલા પૈસા પણ હું તને આપીશ. પણ કાળો, હવે ચંદનને ખતમ કરવાની જવાબદારી તારે માથે છે. કેમ એટલી વારમાં રિસાઈ ગયો? વાટ જોઈ પડી એટલે ને? અરે વાટ જોવા તો ત્યાં સુધી તૈયાર છું જ્યાં સુધી તું પાણીતર ઓઢીને મારો સંસાર સજાવવા આવી પગે. પણ જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી છોકરીઓની આદત જ હોય છે કે પ્રેમીઓને વાટ જોવડાવે. ના ના, એવું નથી. હું તો ક્યારની આવી ગઈ હોત. પણ આજે બાપુએ ગામ પાછા જવાની વાત કરી. એટલે શું તું? હા, અરે તારે અળગા થવાનું કોઈ દી ના ગમે. મેં તો બાપુને સાફ સાફ જણાવી દીધું કે ઘણા વર્ષો પછી ફઈબાન ત્યાં આવી છું, હું તો અહીંયા રોકાઈશ. એમ? હા, વીરપુર છોડવાનું મન જ નથી થતું. મને તો આ વાતાવરણ ખૂબ જ ગમે છે. ખાલી વાતાવરણ જ ગમે છે? હા, આ ડુંગરાઓ, આ નદી, આ ફૂલો. કહું છું, આ બધું તારા ગામમાં નથી? છે ને, પણ આ બધું હોવા છતાં ત્યાં એક વાતની કમી છે જેમાં હું નજરાઈ ગયું છું. કઈ વાતમાં નજરાઈ ગઈ છો? તારી નજરોમાં. કાળો, મોકો મળતા જેનું ખૂન કરાવી દેશે. શેઠજી, રામ રામ. તે રાધાના લગ્ન માટે પૈસાની વાત કરી હતી ને, તે માટે મેં મહેતાજીને કહી દીધું છે. અત્યારે જતી વખતે તું મહેતાજી પાસેથી પૈસા લેતો જજો. હા, ખૂબ ખૂબ આભાર શેઠજી. બહાદુર, 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 બહાદુર!
ટકલા એટલું નથી જાણતો કે જે ખાડો ખોદે એ જ પડે. બહાદુર, આ શું થયું? કઈ ચિંતા જેવું નથી. આ તો આપણા બહાદુરને ઠોકર વાગી અને હું પડી ગયો. ના ભાઈ ના, તમારી હાલત જ બતાવે છે કે તમે મારાથી કંઈક છુપાવી રહ્યા છો. મોટા ભાઈ, તમે મને સાચું ન કહો તો તમને મારસ. બેન, તમારા સિવાય આ જગતમાં મારું કોણ છે? અને તમને જ કંઈક થઈ જશે તો? રાધા, અરે જે ભાઈના હાથે તારા જેવી બેન રક્ષાની રાખડી બાંધતી હોય એને શું થવાનું છે? રાધા, લે, દાઈજાની રકમ લાવ્યો છું, સંભાળીને રાખજે. મારી બેના, તારા લગ્ન તો હું એટલા ધામધૂમથી કરીશ કે આખું જગત જોતું રહેશે. હા, તારી વાતે સાચી છે કેસર. ભાઈ દેવજીને તારા વગર ગોઠતું નહીં હોય. પણ દીકરા, તમે બે રહી દીકરીઓ એટલે એકલાથી ન જવાય. હા, હું ચંદનને કહીશ કે તમને મૂકવા આવે. ચંદનભાઈ, ગાડી રોકો ને. બેનબા, ઘણા દિવસથી હું માને મળી નથી, તો માને મળીને આવું. સારું. આજે મને મૂકવા આવ્યો છે એવી જ રીતે પાછો તેડવા ક્યારે આવીશ? કહું, હવે તો વરરાજા બનીને તને કાયમ માટે લઈ જઈશ. દેવજી, હવે મારો વિક્રમ અધીરો બન્યો છે. હા. કેસર અને વિક્રમના લગ્ન થઈ જાય તો આપણા બે ઉપરથી બોજો ઓછો. ધીરજ રાખ ધના, ધીરજ રાખ. મારી દીકરી કેસરને પૂછી જોઉં અને મારી બેન ગંગા સાથે બધી વાત થઈ જાય પછી હું ક્યાં ના પાડું છું. દેવજી, આજે નહીં તો કાલે વિક્રમ અને કેસરના લગ્ન તો કરવા જ પડશે. અરે એની મને ક્યાં ના છે. હે? હે?
જોયું દેવજી, જોયા તારે દીકરીના કામા આ રીતે પારકા પુરુષ હારે વર્તે છે, એમાં તારી આબરૂનું શું? હવે તારી આબરૂ તો ઠીક, પેલી મારી આબરૂ ધૂળમાં મળી જશે. ભલે તારી દીકરી રહી, પણ અંતે તો મારા દીકરાની થનાર વહુ છે ને. મારા દીકરાની વહુ પારકા માણસ હારે આવી રીતે વર્તે ને હું જરાય સાંખી નહીં લઉં. જો તું એના ઉપર કાબુ નહીં રાખે ને તો આખાય પંથકમાં તારી આબરૂનો ધજાગરો ફેરવશે. હવે શોખથી દાવમાં આવશે. હા, બાપુ, અરે દીકરા કેસર. નમસ્તે વડીલ. નમસ્તે. અરે પણ તારી સાથે ટાળી હતી ને? હા બાપુ, પણ એને કહ્યું કે ઘણા દિવસે એની માં મળી નથી, એટલે એની માને મળીને આવશે. હા, તો બેટા મહેમાન હટુ તારે જ ચા બનાવી છે. ગંગામાએ કીધું તું કે કેસરને જેત પર મૂકી આવ, એટલે મૂકવા આવ્યો છું. ઠીક છે ચંદન, મારે તને એક વાત શાનમાં કહેવી છે. દરેક માણસે પોતાના મોભા પ્રમાણે રહેવું જોઈએ, નહીતર એનું પરિણામ ખૂબ ખરાબ આવે છે. એટલે હું કઈ સમજ્યો નહીં. તો મારે તને સાફ શબ્દોમાં સમજાવવું પડશે. ચંદન, મારા ને કેસર ઉપર તારા જે ઉપકાર છે તે બદલ અમે તારા ઋણી છીએ, અને એ ઋણના બદલામાં હું કેસરને તોલીને એટલા રૂપિયા આપવા પણ તૈયાર છું. પણ જો તું કેસરને મેળવવાના સ્વપ્ન જોઈ રહ્યો હોય તો તે તું ભૂલી જજે. વડીલ, હજી સુધી દુનિયામાં કોઈ એવી દોલત નથી બની જે પ્રેમને તોલી શકે. રહી ઋણની વાત, એક માણસ બીજાને બચાવે એને ઋણ નહીં પણ માણસાઈ કહેવાય. વડીલ, સપના તો ભૂલાય છે પણ હકીકત નહીં, અને કેસર મારા માટે હકીકત છે. ચંદન, હવે પછી જો તે મારા ઘરમાં પગ મૂક્યો છે તો પરિણામ સારું નહીં આવે. અને કેસર સાથે મેં તને જોયો છે તો બંનેનું જીવતર ઝેર કરતા હું જરાય અચકાઈશ નહીં. તો તમે પણ કાન ખોલીને સાંભળી લો. ઘરમાં તો શું, હું આ ગામમાં પણ પગ નહીં મૂકું, અને ગામમાં પગ મૂકીશ તો વાસ્તે ગાસ્તે. અરે, ચંદન ક્યાં ગયો? ગયો. મને મળ્યા વગર? કેસર, સાફ સાફ શબ્દોમાં સાંભળી લે. ચંદન સાથેનું તારું આ વર્તન મને યોગ્ય ન લાગ્યું. એક મોટા ઘરની દીકરી થઈ અને તું ઉઘાડે છોક પરાયા મરદ કોની જીભ અને આંગળી ઉપડતા વાર નહીં લાગે. પણ બાપુ, ચંદન કઈ પારકો નથી. પારકો નથી, પણ તારે માનવો પડશે, સમજી? માનવું પડશે.